માં ભવાની બૂટ બેઠી છે માં જોગમાયા બાપલ દેથાની દીકરી અને આજ પણ હળાહળ કળિયુગમાં એક વર્ષો પહેલા એક ઘટના બનેલી અંગ્રેજોનું જ્યારે બરાબર સત્ર હાલતું હતું આખા વિશ્વની માલિકો એ વખતે અમદાવાદની ધરતીમાંથી ટ્રેન ઉપડે છે અને ભાવનગરની રાજની ખાસ એ ટ્રેન છે અને એમાં બોલો અંગ્રેજ અધિકારી એ ભેળો હતો પોલિટિકલ ગોરિયો અને ભાવનગર મહારાજ ભાવસિંહજી આ બે ગાડીમાં ટ્રેનમાં બેઠા સ્પેશિયલ એક સ્ટેટની ગાડી હતી ભાવનગરની અને ગાડી જ્યાં ધીરે 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 હાલતી થઈ અમદાવાદ ધોળકા વટે અને અરણેજનું પાદર આવે અને ભાવસિંહજી મહારાજ ગંગાજોળિયું ગોહિલ કુળ ગુણ કથું હું ગાગડિયાની મહેર કરી જે મામડિયાની તટ હિરણને વાસ તિહારો ધરો ગાજે ત્યાં એક જ ધારો તરવર ફૂલમાં બાસ તિહારો મહેકે વાયુનો મહકારો ઝરણામાં જણકાર કરે તું નિરમા ઘેરા નાદ કરે તું અને વગડામાં વનરાય ઘટાતું લાલ ગુલાબી વેલ લતાતું તરવરમાં કૂપળિયો તું માં ફોરમમાં ફાગણીયો તું એ ખોડિયારનો પણ પરમ ઉપાસક પણ ભાવસિંહજી મહારાજને થયું કે અરણેજના પાદરથી ટ્રેન નીકળે ત્યાં સ્ટોપ નહોતો બાપુ અરણેજમાં અહીંથી નીકળે છે ટ્રેન અને માં બૂટ ભવાનીના દર્શન કર્યા વગર ન જવાય ભાવનગર મહારાજે ટ્રેન રોકાવી પણ અંગ્રેજનો એ તો ફાટીને ધોવાડે ગયેલા એ વખતે અંગ્રેજ પોલિટિકલને ગમ્યું નહીં કે ભાઈ તમે સ્ટેટ છો ભલે તમને આ ટ્રેન સ્પેશિયલ છે પણ અમારું હાલે આમાં તમારે ગાડી ઊભી ન રખાવી કે ઘડી હું દર્શન કરીને હોય આવું ટ્રેન ઊભી રહી અરણેજ અને સ્ટોપ ન હોવા છતાં ઊભી રખાવીને ઊભી રહી ભાવનગર મહારાજ 18 પાદરનો લાડો જઈ અને બૂટ ભવાનીના ચરણમાં પાઘડી ઉતારીને આળોટવા મીંડો મારી માં જોગ માયા જૈત જૈત જગમાત જૈત કારણ સબ કરની જૈત ભરમ ભંડાર જૈત તારણ અરુ તરની જૈત બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ આદિ અન્નાદ પિંડ બ્રહ્માંડ ગુપાઈ અવ લોક સાધક અખિલ કરની અસુર વદ કાલિકા એ ભગવતીની પ્રાર્થના કરવામાં બેહી ગયો 15 મિનિટ 20 મિનિટ અડધી કલાક થઈ ભાવનગર મહારાજ નો આવ્યા તો અંગ્રેજ અધિકારીનો મગજ ગયો એક તો અહીંયા સ્ટોપ ન હોય ને અડધી કલાક હાલો ગાડી હાકી મૂકો જરૂર નથી હું એને જવાબ દઈશ ને ભાવનગરને હું જોઈ લઈશ ભાવનગર મહારાજને હું જોઈ લઈશ જવા દે ગાડી ટ્રેન જવા દે એના જે ગાડી ચલાવવા વાળા એન્જિન ચાલુ કરે છે કોલસા નાખે છે પણ ગાડી આગળ હાલતી નથી બહુ મહેનત કરી પછી કીધું કે આ સાઈન નહીં કરતો હોય ને એટલે અંગ્રેજ અધિકારી પોતે ગયો પોતે ચાલુ કરે એટલે જરીક ગાડી આમ હાલે ને ત્યાં ડબ્બો ખડી જાય જરીક ગાડી હાલે તો ડબ્બો ખડી જાય એક બહુ મહેનત કરીને જ્યારે ગાડી હાલી નહીં ને તઈ એને ખબર પડી ગઈ કે આ બૂટ ભવાનીની તાકાત હોય નકર આવું ન થાય ઓલો ભાવનગર મહારાજ ગયો છે ને ઇતિહાસ એમ કહે છે જાજા વર્ષો હજી આઝાદી પહેલાની જ વાત છે નથી થયા અને ગોરો અમલદાર એને એવો સમજકાર લાગ્યો ટ્રેન હાલી જ નહીં અને એવો સમજકાર લાગ્યો કે આ રેલવે સ્ટેશનેથી સ્ટેશન હતું નહીં પણ અત્યારે ઊભી રહી એટલે આપણે સ્ટેશન કહીએ ત્યાંથી આળગોથી આ ખાતો ગોથા ખાતો બૂટ ભવાનીના મંદિરમાં આવ્યો તો માં મને માફ કરી દે હવે તારો ટેક્સ ભર્યા વગર હું આગળ ડગલું નહીં ફરું અને એ વખતે રૂપિયો ને નાળિયેર ગોરા અંગ્રેજ તરફથી અંગ્રેજ સરકારે હુકમ કર્યો કે અરણેજમાંથી ટ્રેન આગળ પ્રસાર થાય એટલે એક નાળિયેર ને એક રૂપિયો માને ધર્યા વગર ટ્રેન આગળ નહીં વધવા દેવાની 21મી સદી 2023માં આજ પણ સરકાર તરફથી એક રૂપિયો નાળિયેર ત્યાં ધરવામાં આવે છે માં બૂટ ભવાનીના સાનિધ્યમાં ભલા માણસ એ ભગવતી છે એટલે એના માટે કેવું હોય તો
કંસડા કાચા રે આયે કંઈક પરદા કાચા રે દેવ રે મારા ભારતે કાયર દે તેગધારી તરસૂળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ હિંગાણાના ધૂપ લીધા છે ગીતાજીના પાઠ પીધા છે હિંગાણાના ધૂપ લીધા છે ગીતાજીના પાઠ પીધા છે ગીતાજીના ઘણી ફરમાઈશું પણ ધુરંધર કલાકારો હજી બધા છે એટલે બધાને ન્યાય મળવો જોઈએ પણ બે કડી મોગલમાંની લઈ અને પછી હું સપાખરું લઈ લઈશ ભગવતી મોગલને યાદ કરું થોડી એટલા માટે કે મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં ખાતું બાકી બધી વાતું રે મારી માવડી રે હા હવજરાવ હા મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં ખાતું બાકી બધી વાતું રે મારી માવડી છોરુની વાતો રે મારી માવડી રે અરે મોગલ મારે મારી મોગલ માં આપણો આદિકાળનો નાતો આ છોરુની વાતો રે મારી માવડી રે આ બાંભો આ મુકેશભાઈ ભાઈ 2000 ની આમ જો લાલ નોટું આને ભેળી કરવી હોય પરસો વળી જાય પણ આ બંડલ નાખે જો 2000 અને ખાલી એક પ્રોગ્રામ માટે ચેન્નઈ મુકેશભાઈ બાંભા ચેન્નઈ ગયા હતા અને ત્યાંથી આ એક પ્રોગ્રામ પૂરતી ફ્લાઇટ કરીને આવ્યા ને પાછા ચેન્નઈ જવાના છે ત્યાં કામ હતું તો એનાથી રહેવાનું નહીં આ જોજો મજા એટલા માટે આહા
બધા ગીતો અને વાતો કલાકો સુધી થઈ શકે પણ બધાને ન્યાય મળે એટલે છેલ્લે 2 મિનિટ માટે